નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 15 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પૂરો જોવાનું રાખજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો. તો ચલીએ શરૂઆત કરીએ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 12 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 12 મેના રોજ ઉજવવામાં આવ્યો. 12 મેએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. હવે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે 1820ના રોજ થયો હતો. તેમણે આધુનિક નર્સિંગના ફિલોસોફર પણ ગણવામાં આવે છે. તે ઇટાલીમાં જન્મેલી ફ્લોરેન્સ નાઇટિંગેલ બ્રિટિશ નર્સ સમાજ સુધારી હતી. તેણીની ક્રિમિયન યુદ્ધ દરમિયાન યુરોપ ઘાયલ સૈનિક વ્યક્તિગત સંભાળ પૂરી પાડી હતી, જેને રાત્રે પણ દીવો લઈ અને ફરજ બજાવી હતી. તેથી તે લેડી વિથ ધ લેમ્પ પણ કહેવામાં આવે છે અને આના માનમાં જ ઉજવવામાં આવે છે 12 મેએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. પ્રથમ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 12 મે 1976ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આની થીમ તો કે આપણી ચિંતા આપણી ભવિષ્ય છે, તો સંભાળી અને આર્થિક શક્તિ છે. ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસો જોઈ લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ. ત્યારબાદ 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ. 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિંતા દિવસ. 4 મે તો કે કોલ માઇન્સ ડે અને 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવવામાં આવે છે. 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 7 મેની વાત કરીએ તો વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. 8 મે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. ત્યારબાદ 11 મે તો કે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, જેની ડિટેલ આપણે જોઈ. તો આ મે મહિનાના અત્યાર સુધીના બધા જ દિવસો જોયા. ત્યારબાદ તાજેતરમાં ભારતની આદિવાસી કલા પરંપરાગતને દર્શાવતું સ્વદેશી નામનું પ્રદર્શન ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો કે દુબઈ ખાતે આનું આયોજન થયું હતું. તો તાજેતરમાં ભારતીય આદિવાસી કળા પરંપરાઓને દર્શાવતું સ્વદેશી નામનું પ્રદર્શન દુબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. જે દુબઈમાં ભારતીય લોકકલા અને આદિવાસી પરંપરાગતને દર્શાવતું પ્રદર્શિત સ્વદેશનું નામ આયોજન કરવામાં આવ્યું હતું. એનું નામ તો કે સ્વદેશ રાખ્યું હતું. તેનો ઉદ્દેશ્ય તો કે મંજુલા આર્ટ, ગોડ પેઇન્ટિંગ, મિથિલા પેઇન્ટિંગ, વેલી પેઇન્ટિંગ સહિત દેશના ઘણા પ્રદેશોમાં ઓછા જાણીતી કલા અને સ્વસ્થ લોકોને પરિચય કરાવવો, એટલે લોકો સુધી પહોંચાડવી અને તેની માર્કેટિંગ કરવું, એ એનો ઉદ્દેશ્ય હતો. તો આયોજન તો કે દુબઈમાં થયું હતું. ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. હવે દુબઈની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે અબુધાબી છે. ચલણ તો કે દિરહામ છે અને હાલના પ્રમુખ તો કે મોહમ્મદ બિન જાયદ અલ છે. તો ખાસ કરીને દુબઈ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વિશ્વ બેંક રેસીપ ફોર અ ધ લિબેટ પ્લેનિંગ રિપોર્ટ અનુસાર સૌથી વધુ ઉત્કર્ષ સર્જાવતો એગ્રી ફૂડ સિસ્ટમ કયા દેશનું છે? તો કે ચીનનું છે સૌથી વધારે એગ્રી ફૂડ. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વિશ્વ બેંકના રેસીપ ફોર અ લિબેલ પ્લેટ રિપોર્ટ અનુસાર સૌથી વધુ ઉત્સર્જન ધરાવતા એગ્રી ફૂડ સિસ્ટમ કયા દેશના છે? તો કે ચીનના છે. ત્યારબાદ બ્રાઝિલ છે અને ત્રીજા નંબર ઉપર ભારત છે. મિત્રો અહીં ટાઈપ મિસ્ટેક છે, તો ખાસ યાદ રાખવું. પ્રથમ નંબર ઉપર ચીન છે, બીજા નંબર ઉપર બ્રાઝિલ છે અને ત્રીજા નંબર ઉપર ભારત છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ વિશ્વ બેંક વિશે વાત કરીએ તો તેમની રચના 1944માં થઈ હતી. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે અને હાલના પ્રમુખ તો કે અજય બંગા છે. હવે આ વિશ્વ બેંક દ્વારા જેટલા પણ રિપોર્ટો બહાર પાડવામાં આવે છે તેના વિશે એક નજર કરી લઈએ. વન લાઇનર સ્વરૂપે રિપોર્ટો પણ પૂછાઈ ગયા છે આગળની પરીક્ષાઓમાં. તો વિશ્વ બેંક વિશ્વ વિકાસ અહેવાલ, રેમેન્સ રિપોર્ટ, વૈશ્વિક આર્થિક સંભાળ અહેવાલ, બિઝનેસ રિપોર્ટ, કંપની સફળતા, વ્યવસાય માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ અને લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને માનવ મૂડીનો સૂચકાંક, આ વગેરે વિશ્વ બેંક બહાર પાડે છે અહેવાલો. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પૂર્વના ભારતના પ્રથમ મહિલા ડીજીપી કોને બનાવવામાં આવ્યા છે? તો કે ઇસીસીલા નોગરંગને બનાવવામાં આવ્યા છે ભારતના પહેલા મહિલા ડીજીપી. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ મહિલા ડીજીપી ઇદશિશા નોગરંગને બનાવવામાં આવ્યા છે. હવે ત્યારબાદનો એક પ્રશ્ન જોઈ લે તો કે ભારતના પ્રથમ મહિલા ડીજીપી કોણ હતા? તો કે કંચન ચૌધરી જે ભટ્ટાચાર્ય હતા, જે ઉત્તરાખંડના બન્યા હતા. આ ઉત્તર પૂર્વના પ્રથમ છે, આ પ્રથમ ભારતના પ્રથમ છે. તો ખાસ કરીને બંને પ્રથમ યાદ રાખવા.
ત્યારબાદ તાજેતરમાં સુલતાન અજરાત શાહ ટ્રોફી 2024 કોણે જીતી છે? તો આ જાપાને જીતી છે. ભારતે આમાં ભાગ નહોતો લીધો. તાજેતરમાં સુલતાન અજરાલ શાહ ટ્રોફી 2024 જાપાને જીતી છે. હવે સુલતાન અજરલાલ શાહ ટ્રોફીની વાત કરીએ તો તે હોકીની ટીમ ટ્રોફી છે. તે હોકી સાથે રમાય છે. એનું નામ છે અજલાર શાહ ટ્રોફી, જે પુરુષોની છે અને 2024 30મી આવૃત્તિ હતી. હવે યજમાન દેશ તો કે ઇપોહ મલેશિયા અજલાન શાહ સ્ટેડિયમમાં યોજાઈ હતી. હવે જીત્યું કોને? તો કે જાપાને. પ્રથમ ટાઇટલ જાપાને જીત્યું છે. રનરઅપ તો કે પાકિસ્તાન રહ્યું છે. તો આ માહિતી ખાસ યાદ રાખવી સુલતાન અજરાત શાહ ટ્રોફી વિશે. હવે અજલાલ શાહ ટ્રોફીની વાત કરીએ તો સુલતાન અલહાદ શાહ એશિયાના પ્રતિષ્ઠિત હોકી ટુર્નામેન્ટના ગણવામાં આવે છે. ભારતે તો કે 1985, 1991, 95, 2009 અને 10 5 વખત સુલતાન અજરાલ શાહ ટ્રોફી જીતી છે. હવે પ્રથમ તો કે 37મી લા લી ટાઇટલ રિયલ મેટ્રિક છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. ત્યારબાદ સ્પોર્ટને લગતું તમામ કરંટ અફેર જોઈ લઈએ 2024નું. તો કે AFC યુ અંડર 23 એશિયન કપ તો કે જાપાન જીત્યું હતું. 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં આયોજન થયું હતું. હવે થોમસ કપ અને ઉબેર કપ સીને જીત્યું છે. ઇન્ડોનેશિયા રનરઅપ રહ્યું હતું. હવે ICC T20 મહિલા કપ 2024 તો કે યજમાન બાંગ્લાદેશ હતો. ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો યજમાન US અને વેસ્ટર્ન ઇન્ડિયા હતો. હવે રાષ્ટ્રીય મહિલા કેરમ ટાઇટલ જીત્યું છે રશ્મિન કુમારીએ, જે 12મી વખત. પુરુષ મહિલા રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ મહારાષ્ટ્રએ જીત્યું છે. હવે પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજ ધારક તરીકે શરદ કમળ હતા. અને નોર્થ ઇસ્ટ ગેમ 2024ની ત્રીજી આવૃત્તિ નાગાલેન્ડમાં યોજાઈ હતી. ત્યારબાદ વિમેન્સ પ્રીમિયર લીગ 2024માં RCB સ્મૃતિ મંધાના જીત્યા છે. રણજી ટ્રોફી 2024ની વાત કરીએ તો મુંબઈ જીત્યું છે. સંતોષ ટ્રોફી 2023ની વાત કરીએ તો સેવાઓ એટલે કે સર્વિસ જીત્યું છે. હવે પ્રો કબડ્ડી લીગ સિઝન 10મું તો કે પુનેરી પલ્ટન જીત્યું છે. બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારત જીત્યું છે. ICC અંડર 19 વર્લ્ડ કપ 2024 તો કે ઓસ્ટ્રેલિયા જીત્યું છે. ભારત રનરઅપ રહ્યું છે. હવે સાફ મહિલા અંડર 19 ચેમ્પિયનશિપ ભારત જીત્યું અને બાંગ્લાદેશ બંને સંયુક્ત રીતે જીત્યા છે. હવે પેલી બીસ ગેમ 2024 તો કે દીવ ધોબલા બીચ ખાતે આયોજન થયું હતું. મધ્યપ્રદેશ જીત્યું છે. હવે નેશનલ ગેમ 2024ની વાત કરીએ તો 38મી આવૃત્તિ ઉત્તરાખંડમાં યોજાશે. ઉત્તરાખંડ વિજેતા હતું. અને પ્રથમ યુથ ગેમ 2024ની વાત કરીએ તો UAE યજમાન છે અને ટોસ ઉપર પણ UAE જ રહ્યું છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ ખેલો ઇન્ડિયાને લગતી તમામ ઇવેન્ટો જોઈ લઈએ. તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની વાત કરીએ તો પહેલી આવૃત્તિ એનડી એનો માસ્કોટ ઉજ્જવલા હતો અને ટોસ ઉપર હરિયાણા રહ્યું છે. હવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની વાત કરીએ તો 6ઠ્ઠી આવૃત્તિ હતી. તમિલનાડુમાં યોજાઈ હતી. વીર મંગાઈ તેમનો માસ્કોટ હતો. ટોસ ઉપર મહારાષ્ટ્ર રહ્યું છે. હવે ખેલો ઇન્ડિયા વિન્સ્ટ ગેમની વાત કરીએ તો 4થી આવૃત્તિ હતી. લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં સંયુક્ત રીતે યોજાઈ હતી. સિન તેણી શાન વગેરે તેનો માસ્કોટ હતો અને ટોસ ઉપર આર્મી રહી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની વાત કરીએ તો 4થી આવૃત્તિ હતી. આસામમાં યોજાઈ હતી. અષ્ટમલક્ષ્મી તેમનો માસ્કોટ હતો અને ટોસ ઉપર ચંદીગઢ યુનિવર્સિટી રહી છે. તો આ ખેલો ઇન્ડિયાની માહિતી જોઈ લઈએ. આ બધું સ્પોર્ટનું કરંટ અફેર હતું. ત્યારબાદ તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિકલના નવા ચેરમેન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો કે એન ચંદ્રશેખરની નિમણૂક કરવામાં આવી છે ટાટા ઇલેક્ટ્રોનિકલના. તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિકલ્સના નવા ચેરમેન તરીકે એન ચંદ્રશેખરને બનાવવામાં આવ્યા છે. હવે ટાટા ગ્રુપે ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રકરને ટાટા ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. જે ચંદ્રખર બનામાલી અગ્રવાલનું સ્થાન લેશે. તો ખાસ કરીને યાદ રાખવું, બનામાલી અગ્રવાલનું સ્થાન લેશે. અને 2020માં સ્થપાયેલ ટાટા ઇલેક્ટ્રોનિક એપલ માટે આઈફોન ક્વોલિટી એસેમ્બલી કરનારી એકમાત્ર ભારતીય કંપની છે. તો આ ડિટેલ પર યાદ રાખવી ટાટા વિશે. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપનીએ ડોન ડીડી પ્રોજેક્ટ માટે MSDE કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો કે મહિન્દ્રાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો તાજેતરમાં મહિન્દ્રાએ કંપનીએ ડોન ડીડી પ્રોજેક્ટ માટે MSDE કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એનું ફૂલ ફોર્મ તો કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થાય છે. હવે ડોન ડીડી પ્રોજેક્ટ શું છે તેની આખી ડિટેલ લઈ લઈએ.
તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 માર્ચ 2024ના રોજ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા પૂસા ખાતે આવેલી છે નવી દિલ્હીમાં, ત્યાં આની ઉદ્ઘાટન કર્યું હતું ડોન દીદીનું. હવે સશક્ત મહિલા વિકસિત ભારત કાર્યક્રમ હેઠળ નમો ડોન દીદી યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ તો કે ડોન દીદી યોજના હેઠળ છે. ત્યારબાદ સરકારનો ઉદ્દેશ 15,000 મહિલાઓના નેતૃત્વ હેઠળ સ્વ-સહાય જૂથો કૃષિ ડ્રોન વડે તાલીમ આપવાના સર્જન કરવામાં આવ્યું હતું, જેમાંથી પાકની દેખરેખ, ખાતરનો છંટકાવ, બીજ વાવણી અને કાર્યો મદદ કરશે. હવે ગ્રામીણ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ સાહસિક મંત્રાલયે નોઈડા દ્વારા હૈદરાબાદની ડોન દીદી યોજના હેઠળ 2 પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યા છે, જે માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી, એટલે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ તો તેમની રચના 1945માં થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે આવેલું છે અને હાલના અધ્યક્ષ તો કે આનંદ મહિન્દ્રા છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં દોહા ડાયમંડ લીગ નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો છે, એટલે કે દોહા ડાયમંડ લીગનું આયોજન થયું હતું, તેમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી. તો તાજેતરમાં દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ ચાંદીનો એટલે કે સિલ્વર મેડલ જીત્યો છે. હવે સ્પોર્ટ્સ ક્લબ ઓફ કતાર ખાતે દોહા ડાયમંડ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો છે, જેણે 88.36 મીટર અંતરે બરસી ફેંકી એટલે કે ભાલા ફેંકી અને સિલ્વર મેડલ જીત્યો છે. હવે ગોલ્ડ મેડલ તો કે જેકબ વડલેસે જીત્યો છે, જે ચેક રિપબ્લિકના છે, અને 88.88 ખાલી 2 પોઈન્ટમાં પણ 2 મીટરનો ફેર છે મિત્રો. તો કેવું સારો થ્રો કર્યો હતો, જે નીરજ ચોપડાએ 2023માં દોહા ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, આ વખતે સિલ્વર મળ્યો છે. હવે નીરજ ચોપડા શ્રેષ્ઠ થ્રો તો કે 82.94 મીટર છે, જે 30 જૂન 2022ના રોજ સ્વીડનના સ્ટોકહોમ ડાયમંડ લીગના હાસિલ કર્યો હતો. તો એનો રેકોર્ડ પણ ખાસ કરીને યાદ રાખવો. ત્યારબાદ નીરજ ચોપડા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યા હતા. તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરનો થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આ નીરજ ચોપડાની અત્યાર સુધીની બધી શ્રેષ્ઠ કારકિર્દી જોઈ. ત્યારબાદ તાજેતરમાં 29 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો કામી રીટા બન્યા છે, જે જાપાનના છે. તે 29 વખત માઉન્ટ એવરેસ્ટ ચડી ચૂક્યા છે. તો તાજેતરમાં 29 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કામી રીટા બન્યા છે, જે નેપાળના શેરપા છે. કામી રીટા 29 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડી ગયા છે અને પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ગયા વર્ષે 2023માં તેણે 2 વાર ચડાઈ કરી હતી. તેઓ એવરેસ્ટ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. 29 વખત મિત્રો વિચાર તો કરો. હવે માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર છે, જે હિમાલયના મહાહિમાલયન ક્ષેત્ર પર સ્થિત છે, જે નેપાળ અને તિબેટની સરહદ બનાવે છે અને નેપાળના સાગરમાથા અને તિબેટના સોમાલુગ ખાતે આવેલું છે. અને 1952માં સર જોન્સ એવરેસ્ટની આગેવાની હેઠળ ભારતના સર્વોચ્ચ શિખરની ઊંચાઈ ચોક્કસ માપી હતી. હવે પર્વત શિખર પીક XV નામના આપવામાં આવ્યું છે અને સર જોન્સ એવરેસ્ટ માનક 1865માં માઉન્ટ એવરેસ્ટ નામ આપવામાં આવ્યું હતું. તો એનો ઇતિહાસ છે, જેની ઊંચાઈ 8,848.86 મીટર છે, અથવા તો 29,031.69 ફૂટ છે. તો ખાસ કરીને મીટરમાં યાદ રાખવું, ફૂટમાં ન યાદ રાખો તો પણ ચાલશે, યાદ રહી તો વધારે સારું. ત્યારબાદ 29 મે 1953ના રોજ ન્યૂઝીલેન્ડના સર એડમંડ હેરિટ માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ત્યારબાદ નેપાળ ભારતીય શેરપા તેન્જિંગ નોર્વે પણ તેમની સાથે હતા અને ભારત સરકારના તેન્જિંગ નોર્ગેને સન્માનિત કર્યા હતા. 1994માં તેન્જિંગ નોર્વે નેશનલ એડવેન્ચર એવોર્ડ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો આના માનમાં. અને માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલાની વાત કરીએ તો જાપાનના જુન્કો તાબે છે, જે 1975માં ચડ્યા હતા. અને 23માં તો કે 1984માં રોજ માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા તો કે બસેન્દ્રી પાલ છે. તો ખાસ કરીને મહિલા યાદ રાખવા. અને અરુણિમા સિંહા 2013માં માઉન્ટ એવરેસ્ટ ચડનાર પ્રથમ વિકલાંગ વ્યક્તિ છે. તો ખાસ કરીને એટલી ડિટેલ માઉન્ટ એવરેસ્ટ વિશે યાદ રાખવી.
ત્યારબાદ તાજેતરમાં ઇસરોએ 3D પ્રિન્ટર ટેકનોલોજી વેન્ડ ક્યાં લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો PS4 છે આ રેકોર્ડનું નામ, તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં ઇસરોએ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી વડે PS4 લિક્વિડ રેકોર્ડ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે કઈ આઈઆઈટીએ નવીનતમ. ત્યારબાદ 3Dને લગતા તમામ કરંટ અફેરમાં ચર્ચામાં રહ્યા છે મુદ્દા જોઈ લઈએ. તો કે કઈ આઈઆઈટીએ નવીનતમ 3D પ્રિન્ટિંગ બનાવી હતી, જે વિકસાવ્યું હતું? તો કે આઈઆઈટી ગુવાહાટીએ. અને ભારતની પ્રથમ 3D પ્રિન્ટિંગ પોસ્ટ ઓફિસ તો કે બેંગ્લોરમાં છે. અને ભારતનું પ્રથમ 3D પ્રિન્ટ મંદિર ક્યાં બાંધવામાં આવ્યું હતું? તો કે તેલંગાણામાં. અને કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટિંગ રોકેટ એન્જિન બનાવ્યું છે? તો કે અગ્નિકુળ કંપનીએ બનાવ્યું છે. ત્યારબાદ ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર ક્યાં બાંધવામાં આવ્યું હતું? તો કે આઈઆઈટી મદ્રાસ ખાતે. અને ભારતનો પ્રથમ 3D પ્રિન્ટેડ માનવ કોનિયાક ક્યાં વિકસિત કરવામાં આવ્યો હતો? તો કે આઈઆઈટી હૈદરાબાદ ખાતે. અને વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ ક્યાં બાંધવામાં આવી હતી? તો કે સાઉદી અરેબિયા ખાતે. તો 3Dને લગતા બધા જ પોઈન્ટો યાદ રાખવા કરંટ અફેરમાં આવી ચૂક્યા છે. ત્યારબાદ ઇસરોની વાત કરીએ તો તેમની રચના 1969માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લુરુમાં છે, જે ભારતની અવકાશી સંશોધન સંસ્થા છે. અધ્યક્ષ તો કે એસ સોમનાથન છે. અને ભારતના રોકેટમેન તરીકે કે શિવમને ઓળખવામાં આવે છે. અને સૂત્ર તો કે માનવ પ્રકારની સેવાઓમાં અવકાશી ટેકનિકો. અને આ ઇસરો અને ચંદ્રયાન 3 માટે જેટલા પણ એવોર્ડો તાજેતરમાં મળ્યા છે તેની લિસ્ટ છે, એક વખત તમારી રીતના વાંચી લેવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજનો વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરજો અને એક લાઇક આપજો. તો જય હિન્દ, જય ભારત.